أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم صل على محمد وآل محمد السلام عليكم ورحمة الله وبركاته. આજના મસાઇલના કાર્યક્રમમાં જે સવાલ આવ્યો છે તે હું તમારી સામે પેશ કરું છું અને તમારા સાંભળવા બદલ તમને હાર્દિક આભાર વ્યક્ત કરું છું. સવાલ, મારો સવાલ નમાઝે આયતને લગતો છે. પ્રિયર દે સિન્ય. ઘણી વખત ચાંદ સૂરજ ગ્રહણ વિશે પ્રેવિઝન આપવામાં આવે છે, પણ ટાઈમ ઉપર જ્યારે વખત આવે છે ત્યારે તે જોવામાં આવતું નથી, કારણ કે આસમાન વાદળાઓથી ઘેરાયેલું હોય છે અથવા વરસાદ વરસી રહ્યો હોય. ઘણી વખત તેની લોકો વચ્ચે મસ્જિદમાં ચર્ચા થતી હોય. કોઈ લોકો નમાઝે આયાત પડે અને બીજાઓ તેને છોડી આપે, કારણ કે ગ્રહણનો કોઈ પુરાવો નથી. બીજે દિવસે છાપાની અંદર ફોટા સાથે બહાર પડે કે ગઈકાલ ચાંદ ગ્રહણ અથવા સૂરજ ગ્રહણ થયું હતું. બધી દેતાઈ સાથે તેનો લેખ આપે. તો હવે અમને શું કરવું જોઈએ? નમાઝે આયાત પડવી કે છોડી દેવી? શું એસ્ટ્રોનોમીની વાતને માનવી કે ન માનવી? જવાબ: ઇસ્લામમાં દરેક સવાલનો જવાબ છે, અને ઇસ્લામ ફક્ત કાનૂનો છાપીને બસ નથી કર્યું, પણ નવા નવા સંજોગ અનુસાર પ્રશ્ન ઉત્પન્ન થતા હોય તો દરેકનો ઉકેલ પણ લાવ્યો છે. આયતુલ્લાહ સિસ્તાની સાહેબની ગુજરાતીમાં તવઝી ઉપાડીને પાજ 387 ઉપર 387 નંબરના પેજ ઉપર મસાઇલ 1510 નંબરનો મસાઇલ જોશો તો તમને તમારા સવાલનો જવાબ મળી આવશે. એસ્ટ્રોનોમી ઉપર ભરોસો કરવો કે નહીં? આગાએ સિસ્તાની સાહેબ તે સમજાવે છે. પરવરદિગારે આલમીન તેમને સલામત રાખે અને લાંબી ઉંમર અતા કરે એવી દુઆ સાથ તેમનો મસાઇલ તમને પેશ કરું છું. અગર ખગોળ વિદ્યાના નિષ્ણાતો કહે કે ગ્રહણ છે, એટલે સ્પેશિયાલિસ્ટ de l'astronomie કહે કે ગ્રહણ છે, અને ઇન્સાનને તેમના ઉપર વિશ્વાસ હોય તો ગ્રહણ સમયે નમાઝે આયાત પડવી જોઈએ. એવી જ રીતે જો કોઈ નિષ્ણાત એક્સપેર આગાહી આપે, ચેતવણી આપે, પ્રેવિઝન આપે કે ફલાણા ટાઈમ ઉપર સૂર્ય યા ચંદ્ર ગ્રહણ થશે અને ફલાણા ટાઈમ સુધી એ ગ્રહણ બાકી રહેશે, તો જો ઇત્મીનાન હોય, દિલને શાંતિ અને ભરોસો હોય, તો એમના કહેવા મુજબ અમલ કરી નમાઝે આયાત પડશે. મેતેઓ આપણને મોસમ બતાવે છે તો આપણે તે પ્રમાણે ચાલીએ છીએ. મેતેઓ આપણને સૂરજ ઉગવાનો, ઉદય થવાનો અને સૂરજ આથમવાનો, અસ્ત થવાનો ટાઈમ જણાવે છે. તે ઉપરથી આપણે નમાઝના ટાઈમ નક્કી કરીએ છીએ. તો અગર અહીં પણ ચંદ્ર ગ્રહણ અથવા સૂરજ ગ્રહણ વિશે ટાઈમ બતાવે તો અગર આપણે ભરોસો હોય, ઇત્મીનાન, સંતોષ હોય, તો નમાઝે આયાત વાજિબ થઈ જાય છે. ત્યારે પછી બે મત નથી હોતા કે પડું યા ન પડું. આગળના શબ્દો સ્પષ્ટ છે કે તેમના ઉપર વિશ્વાસ હોય તો ગ્રહણ સમયે નમાઝે આયાત પડવી જોઈએ. બીજો ખુલાસો એ કે આગા એમ નથી ફરમાવતા કે તમે તેમની વાત માનો નહીં. એસ્ટ્રોનોમીની વાતને તમે સાંભળીને નમાઝે આયાત પડવાની નથી, બલકે ભરોસા, વિશ્વાસ, ઇત્મીનાનની વાત આગા કરે છે કે તમારે તમારો પોતાને
તમારો પોતાનો મત શું કહે છે, જે તમારું દિલ તમને ગવાહી આપે તે પ્રમાણે તમને ચાલવાનું. એનાથી વધારે હું કંઈ કહી શકતો નથી. જે કાંઈ હું કહી ગયો તે પણ વધારે છે. બસ ખુદા હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ. અત્યારે તમારી સમક્ષ મુલ્લા નિસાર હુસૈન રાજપાર હતા કે જેમને તમે સાંભળી રહ્યા હતા.